નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે 3 મોટી અપડેટ સામે આવી રહી છે. સૌથી પહેલી અપડેટ છે મોંઘવારી ભથ્થામાં વધારો ક્યારે જાહેર કરવામાં આવશે તેને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે. આ વખતે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં કેમ મોડું કર્યું છે તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બીજું છે દિવાળીનો તહેવાર આવતા દિવાળીની ભેટ તરીકે આ સરકારી કર્મચારીઓને બોનસ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. તેનાથી લાખો કર્મચારીઓને મોટો ફાયદો જોવા મળશે. ત્રીજી અપડેટ 8મા પગાર પંચને લઈને છે. તેને ઘણા લાંબા સમયથી કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે. તેને લઈને પણ મોટી અપડેટ સામે આવી રહી છે. તો સૌથી પહેલા સરકારી કર્મચારીઓને હવે ક્યારે મળશે મોંઘવારી ભથ્થું? 7th પે કમિશનને લઈને આ એક મોટી જાણકારી સામે આવી છે. લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનર ને સરકાર તરફથી કેન્દ્ર સરકાર તરફથી ડીએ અને ડીઆર મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતની જાહેરાતની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે. મોંઘવારી ભથ્થાને વર્ષમાં 2 વખત જે રિવાઇઝ કરવામાં આવે છે અને બીજો ફેરફાર હવે જે થવાનો છે આ સંબંધમાં સરકારી કર્મચારી તથા શ્રમિક પરિષંગે નાણામંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખી તત્કાલ હસ્તક્ષેપની માંગ કરી છે. તો હવે સંગઠને જે પત્રમાં જણાવ્યું છે, સંગઠને જે પત્ર લખ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે તે 1/7/2025 થી બાકી રહેલા ડીએ ડીઆરના હપ્તાની જાહેરાત ના કરવા તરફ તમારું ધ્યાન દોરવા માંગે છે. સામાન્ય રીતે આ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જાહેર કરવામાં આવે અને 3 મહિનાના બાકી ચૂકવણા ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ચૂકવવામાં આવે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે જાહેરાતમાં વિલંબ અંગે કર્મચારીઓ અને પેન્શનરોમાં ગંભીર હાલમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તો હવે ક્યારે થાય છે મોંઘવારી ભથ્થાની જાહેરાત? તો સરકારી કર્મચારીઓ માટે ડીએ અને પેન્શનરો માટે ડીઆરની જાહેરાત વર્ષમાં 2 વખત થાય છે. તે સૌ કોઈ મિત્રો જાણો જ છો. પ્રથમ 6 મહિના જાન્યુઆરીથી જૂન માટે માર્ચમાં અને બીજા 6 મહિના જુલાઈથી ડિસેમ્બર માટે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વર્ષના બીજા 6 મહિના માટે ડીએ સંશોધનની જાહેરાત સામાન્ય રીતે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહ કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવતી હોય છે. કર્મચારીઓને વધેલા ડીએ સાથે 2 કે 3 મહિનાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવતું હોય છે. હવે મહિનો ખતમ થવાને આરે છે. કર્મચારીને આશા છે કે સરકાર ડીએમાં વધારાની જાહેરાત કરશે, તેથી તેમને સપ્ટેમ્બરના વેતન સાથે એરિયર્સ પણ મળી રહેશે. તો ડીએની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઔદ્યોગિક કામદારો CPI-IW પર આધારિત સૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. સૂત્ર છે ડીએ પર્સન્ટેજ બરાબર છેલ્લા 12 મહિના માટે CPI-IW ની સરેરાશ 261.42 ભાગ્યા 261.42 ગુણ્યા 100 ગ્રાહક ભાવ સૂચકાંક CPI લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવે છે અને ફુગાવાને ટ્રેક કરે છે, જે કર્મચારીઓ અને પેન્શનરોની વાસ્તવિક આવક જાળવવામાં મદદ કરે છે. વર્તમાન ગણતરી માટેનો આધાર વર્ષ 2016 છે. તહેવારોની સિઝન અને બોનસને લઈને પણ મોટી જાહેરાત સરકારે કરી છે. સરકારી કર્મચારી તથા શ્રમિક પરિષંગે તે પણ કહ્યું છે કે દુર્ગા પૂજા ઉત્સવ નજીક આવવાની સાથે જ ઉત્પાદકતા સાથે જોડાયેલ બોનસ, પીએલબી અને એડહોક બોનસની જાહેરાત પણ સમયાંતરે કરવી જરૂરી છે. તેમજ પત્રમાં માંગ પણ કરવામાં આવી છે કે સરકાર તત્કાલ આદેશ જાહેર કરે, જેથી કર્મચારીઓ અને પેન્શનરોને તહેવાર પહેલા રાહત મળી શકે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પરિસંઘ વિવિધ મામલામાં તત્કાલ હસ્તક્ષેપની માંગ કરે છે અને તમને વિનંતી કરે છે કે મહેરબાની કરી ડીએ ડીઆર આદેશ અને બોનસ આદેશની જાહેરાત કરવાનો સમય પર આદેશ વહેલામાં વહેલી તકે આપવામાં આવે. 8મા પગાર પંચમાં વિલંબ તેમજ 8મા પગાર પંચની જે ઔપચારિક સૂચનાઓ અને પેનલની રચના માટે લાંબી રાહ જોવાથી કર્મચારીઓ હજુ પણ હતાશ છે. અગાઉના કમિશનની તુલનામાં આ વખતે ઔપચારિક રચના પ્રક્રિયા થોડી લાંબી રહી છે. સરકારના જણાવ્યા અનુસાર 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું છે. આ કમિશન હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં 30 થી 34% વધારો થવાની સંભાવના રહેલી છે. તે સિવાય રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે. લગભગ 11 લાખ નોન ગેજેટેડ રેલ કર્મચારીઓને મોટી રાહત આપતા કેન્દ્રીય મંત્રીમંડળે 24 સપ્ટેમ્બરે 78 દિવસના વેતન બરાબર પરફોર્મન્સ બેઝ બોનસ PLBની જાહેરાત કરી છે. PIBની અખબારી યાદી અનુસાર આ બોનસની ચૂકવણીથી કેન્દ્ર સરકારના ખજાના પર લગભગ 1,866 કરોડ રૂપિયાનું ભારણ પડશે,
રેલવે કર્મચારીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને જોતા કેન્દ્રીય મંત્રીમંડળે 10,91,146 રેલ કર્મચારીઓ માટે 1,865.68 કરોડ રૂપિયાની મંજૂરી આપી. કેન્દ્ર દર વર્ષે દુર્ગા પૂજા, દશેરાની રજાઓ પહેલા પાત્ર કર્મચારીઓને PLB પ્રદાન કરતી હોય છે. ધન્યવાદ.